નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. શ્રી H.L. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદર ઉપલેટા, કોલેજ હોસ્પિટલ રેડ રિબિન ક્લબ ઉપલેટા અને શ્રી H.L. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોલેજમાં રેડ રન મેરેથોન 2025 અને HIV એડ્સ TB જેવા હઠીલા રોગો વિશે વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે તેનો એક સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોટેજ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર ખ્યાતિબેન ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત કાઉન્સિલર અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને શરૂઆતમાં વિદ્યાર્થીઓ મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ 3 ક્રમાંકમાં આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોક્ટર ખ્યાતિબેન ગજેરાએ HIV એડ્સ વિશે સરસ વક્તવ્ય આપ્યું હતું તથા ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓનો પણ પરિચય આપ્યો હતો અને વધુમાં વધુ લોકો આ સુવિધાનો સરળતાથી ઉપયોગ કરે એવો આગ્રહ રાખ્યો અને કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર MD સૌસાણી સાહેબે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી આ કાર્યક્રમ માટે અમારી કોલેજની પસંદગી કરવા બદલ કોટેજ હોસ્પિટલ તથા ડોક્ટર ખ્યાતિબેનનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર જેનિશ ભોજાણી અને ડોક્ટર ધવલ આરદેશરણાએ સફળતાપૂર્વક કરેલ હતું. હું ડૉક્ટર MD સૌસાણી, પ્રિન્સિપાલ શ્રી H.L. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ PT માકડીયા લો કોલેજ ભાયાવદર. આજે અમારી કોલેજમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલના સહયોગથી રેડ ક્લબ દ્વારા રેડ રન મેરેથોન દોડનું એક આયોજન કરેલું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધેલો. કોટેજ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ખ્યાતિબેન ગરેજા અને તેમની આખી ટીમ ખાસ ઉપસ્થિત રહેલી. દોડની અંદર વિજેતા થયેલા વિદ્યાર્થીનીના 1, 2, 3 અને વિદ્યાર્થીઓના 1, 2, 3 નંબરને કોટેજ હોસ્પિટલ તરફથી ઇનામ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર ખ્યાતિબેન ગરેજાએ HIV એડ્સ અને TB જેવા રોગો વિશે અવેરનેસ આવે એના માટે સરસ વ્યાખ્યાન આપેલું અને કોટેજ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર ત્યાં ચાલતું હોય, 10 થી 25 વર્ષના વય જૂથના બહેનો અને ભાઈઓને, એટલે કે છોકરા અને છોકરીઓને જે કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય એ ત્યાં આવીને એનું સોલ્યુશન એ કરી શકે છે. એ ઉપરાંત ખ્યાતિબેને ઉપલેટા કોટેજ હોસ્પિટલની અંદર અત્યારે ઉપલબ્ધ તમામ પ્રકારની સારવારની જે સુવિધાઓ છે એની વિસ્તૃત માહિતી આપી હતી. આખો કાર્યક્રમનું સંચાલન જેનિશ ભોજાણી અને ડૉક્ટર ધવલ આરદેશણાએ કર્યું હતું. સમગ્ર કોટેજ ડૉક્ટરોની ટીમ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી હતી. હવે ફરી મળશે એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.